નમસ્કાર બાળમિત્રો, ચાલો આજે આપણે ધોરણ 8 હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં પાઠ 6 જેનું નામ છે ભરત. તો બાળમિત્રો, આ ભરત કોણ છે? કોણ કહેશે કે આ ભરત જે છે પાત્ર એ કોણ વ્યક્તિ છે? એ કાંઈ નાની એવી વ્યક્તિ નથી. કોણ બતાવશે? તો આ ભરત જે છે આ એ છે વ્યક્તિ કે જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. હવે બાળમિત્રો, તમે ભરત જે એકાંકી છે એના લેખક કોણ છે? તો કે રાજા લક્ષ્મણસિંહ એ લેખક છે. એમનો જન્મ 1926 અને आगरा થયો હતો. इस पाठ का साहित्य स्वरूप है एकांकी. यह नाटक है कालिदास ने लिखा है अभिज्ञान शाकुंतलम. उनका ही एक अंश है. यह एकांकी नाटक है वो अभिज्ञान शाकुंतलम का एक अंश है जो कालिदास ने लिखा था. अब हम आगे लेखक के बारे में थोड़ी जानकारी प्राप्त कर लेते हैं. राजा लक्ष्मण सिंह 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा भली भांति जानते थे. जो बाळमित्रों, કેટલી બધી એમને ભાષા આવડે છે, કેટલી બધી ભાષાને ઓળખે છે અથવા જાણે છે. હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, અરબી, બંગલા આ બધી ભાષાથી એમને આવડતી હોય છે. इनके अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ. एमणे जे पुस्तकों लखेला छे एनो हिंदी अने अंग्रेजी आ बंनेमां एनो अनुवाद थयेलो छे. कालिदास के अभिज्ञान शाकुंतलम, मेघदूत, रघुवंश के हिंदी अनुवाद पर उन्हें पुरस्कार दिया गया. जे कालिदासे लखेला जे छे अभिज्ञान शाकुंतलम, मेघदूत अने रघुवंश आ बधा विषे लख्युं तो एनो छे ए आ लेखक शुं करे छे तो एमने हिंदीमां एनो अनुवाद कर्यो हतो. एटले आवा सरस मजाना नाटकनो अनुवाद करेलो एटले लेखकने छे एमने पुरस्कार आपवामां आवे छे. कालिदास द्वारा लिखित मूल नाटक अभिज्ञान शाकुंतलम का हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था. कालिदासे जे नाटक लखेलुं छे अभिज्ञान शाकुंतलम एनो अनुवाद राजा लक्ष्मण सिंहे हिंदी में करेलो छे. प्रस्तुत पाठ उसी का ही एक अंश है. आपणे आगळ वात जोई ने के अभिज्ञान शाकुंतलम जो नाटक है उन्हीं का अंश है. हवे अब हम आगे पाठ की थोड़ी जानकारी प्राप्त कर लेते हैं. ऋषि कर्णव के आश्रम में शकुंतला का पुत्र एक सिंह शावक के साथ खेल रहा था. शकुंतला होय छे एनो पुत्र होय छे ए कोनी यारे रमे छे? जो शुं कोण यारे रमे छे? तो के सिंहना बच्चा साथे रमी रह्यो होय छे. आश्रम में रहने वाली 2 तपस्विनियाँ बालक को रोकने का प्रयत्न कर रही है. અને આશ્રમમાં 2 તપસ્વિનીઓ હોય છે એ આ બાળકને રોકવાનો પ્રયત્ન કરે છે. राजा दुष्यंत छुपकर इस मनोहर दृश्य का आनंद. અને રાજા દુષ્યંત છે જે કોણ છે? ભરતના પિતા છે. એ છે એ ઝાડની ઓઠે રહીને, ઝાડ પાછળ છુપાઈને અને આ બાળક જે રમી રહ્યો છે સિંહના બચ્ચા સાથે એનો આનંદ લઈ રહ્યા હોય છે. બાલક કે પ્રતિ સહજ આકર્ષણ છે વે રોમાંચિત થે. અને એને બાળક પ્રત્યે એમને શું થાય છે? આકર્ષણ થાય છે અને એ બાળક એમને ખૂબ જ ગમે છે. उनसे रहा नहीं गया और वे बालक के पास पहुँचे. એમને એટલો બધો એ બાળક પ્રત્યે સ્નેહ જાગે છે, પ્રેમ જાગે છે એમના મનમાં કે એમનાથી રહેવાતું નથી અને તે છે ક્યાં જાય છે? તો એ બાળક જ્યાં છે રમે છે
ત્યાં એની પાસે પહોંચી જાય છે। उसे गोद में उठाकर प्यार किया, वे सोचने लगे काश यह बालक मेरा पुत्र होता। અને આવો સરસ બાળક, આવું હિંમતવાળું બાળક, આટલું સાહસ, તો એ મનમાં વિચારે છે કાશ મારો આવો પણ પુત્ર હોય તો। दोनों तपस्विनियों की बातचीत से उन्हें पता चलता है कि यह बालक उन्हीं का पुत्र है। यह जानकर वे खुशी से झूम उठे। અને દોનો બે જે તપસ્વી હોય છે એની અરે વાત કરે છે, વાતચીતમાં આગળ કરતાં કરતાં એમને ખ્યાલ આવે છે ના આ જે ભરત, આ જે બાળક છે એ તો ખરેખર કોનો છે તો કે મારો જ પુત્ર છે। આ જાણી અને રાજા જે દુષ્યંત હોય છે એ ખૂબ જ એકદમ આનંદમાં આવી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણે આ પાઠમાં જે નાટક છે એમાં કયા કયા પાત્રો આવે છે એ જોઈ લઈએ। કોણ બતાવશે કયા કયા પાત્રો છે? પાત્ર જોઈએ। પાઠમાં આપણે પાત્ર જોઈએ તો જે બાળક છે એ કોણ છે? ભરત છે। તપસ્વીની હોય છે, એક પહેલી અને એક બીજી, એવી બે તપસ્વીનીઓ હોય છે અને એક રાજા હોય છે। રાજા છે એ કોણ હોય છે તો કે રાજા જે છે એ દુષ્યંત રાજા હોય છે। તો ભરત છે રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર હોય છે। હવે જોઈએ દ્રશ્ય, એટલે પડદો ઊંચો થાય છે અને સ્ટેજ પર જોવે છે તો દ્રશ્ય કેવું હોય છે? एक बालक सिंह के बच्चे को घसीटते हुए लाता है। एक बाळक છે અને સિંહના બચ્ચાને ઢસડી અને લઈ આવે છે। જો કેટલું એનામાં સાહસ છે, કેટલી હિંમત છે, એને બિલકુલ ડર નથી। શું કહે છે? એક બાળક હોય છે એ સિંહના બચ્ચાને ઢસડી અને લાવતો હોય છે। और दो तपस्विनियाँ उन्हें उसे रोकती हुई आती है। અને એટલામાં જ બે તપસ્વી એટલે કોને કહેવાય તો તપ કરને વાળી સ્ત્રી હો એને તપસ્વીની, તો કે જે તપસ્વીનીઓ હોય છે એ આ બાળકને રોકે છે। અને રાજા દુષ્યંત पेड़ की ओर से उन्हें देख रहा है। पेड़ की ओर એટલે શું થયું? ઓટ, એટલે પેડની આડ, એટલે કે જે પેડ હોય છે ત્યાં એની પાછળ સંતાઈ અને જોઈ રહ્યા છે। હવે બાલક જે છે હવે શું વાત કરે છે? અરે સિંહ, તું अपना मुख खोल, मैं तेरे दांत गिनूंगा। શું કહે છે? જો આપણને એમ થાય કેવું હશે બાળક, સિંહના બચ્ચાને મોઢા અડીને કહે છે એ સિંહ તું તારું મોઢું ખોલ, મારે શું કરવું છે કે મારે તારા મોઢામાં જે દાંત છે એ દાંત ગણવા છે। પહેલી તપસ્વી એટલે કે પહેલી તપસ્વી એટલી હોય છે એ એને કહે છે એ હઠીલે બાળક, હઠીલે એટલે બહુ જિદ્દી બાળક હોય છે, એને ધાર્યું હોય એ કરે છે, એટલે એને કેવી કહે છે કે એ હઠીલે બાલક, તું વન કે ઇન પશુઓ કો ક્યો સતાતા है। અને કહે છે તું આ બધા વનના જે પશુઓ છે, જંગલમાં રહે છે, એમને તું શા માટે હેરાન કરે છે? એવું કહે છે। હમ તો ઇન પશુઓ કો બાલ બચ્ચો કે સમાન રખતી। હવે તપસ્વીને શું કહે છે? અમે તો જ્યારે પોતાના જ બાળકોને કેમ પ્રેમ કરતા હોય, વહાલ કરતા હોય, જેવી રીતે કાળજી રાખતા હોય, અમે તો એવું કરીએ છીએ કે એમના બચ્ચાને પણ અમે ખૂબ જ સાવચેતીથી અને
પોતાના બાળકની સમાન જ અમે પણ એને રાખીએ છીએ. તેરા સાહસ बढ़ता ही जाता है. શું કહે છે, કોને કહે છે? તપસ્વીની છે જે આ ભરત નામનું જે બાળક વ્યક્તિ છે એને કહે છે કે તારું સાહસ, તારી હિંમત જોઈએ તો એ તો દિવસે ને દિવસે વધતી જાય છે, એવું વાત કરે છે. તેરા નામ ઋષિઓને સર્વદમન રખા હૈ સો ઠીક ही है. સર્વદમન એટલે શું થશે અર્થ? तो सब पर दमन करने वाला. सब पर દમન કરને વાલા એટલે કે ઋષિઓએ જે તારું નામ આ સર્વદમન રાખેલું છે, એ ઋષિઓ જે નામ રાખ્યું છે એ બરોબર એકદમ યોગ્ય જ છે. દુષ્યંત ઉનકી બાતે સુનકર સ્વયં છે. હવે આ તપસ્વીની આ બાળકની બંનેની વાતો સાંભળી અને સ્વયં એટલે પોતે જ શું કહે છે, આહા क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ आता है. उमड़ आता है. उमड़ એટલે શું કહે છે? ઉમળસા આતા. વિદ્યાર્થી મિત્રો, ઉમળસા આતા એટલે શું થાય છે અથવા આના તો એટલે કે બાળક પ્રત્યેનો જે પ્રેમ છે એમાં બઢના એટલે કે એમાં અચાનક જ એમને ક્યારેય પણ એને જોયો નથી, તેમ છતાં જેવું જોઈએ છે એ બાળકને અને તરત એમને છે એમના પ્રત્યે પ્રેમ વધે છે. દૂસરી તપસ્વીની અને પહેલી તપસ્વીની એને કહે છે કે એને છોડી દે, તું શા માટે એને હેરાન કરે છે? અમે બધા છીએ તો એને પોતાના બાળક સમાન જ રાખીએ છીએ. હવે પછી બીજી તપસ્વીની છે, બીજી સ્ત્રી છે, એ ભરતને કહે છે જો તું इस बच्चे को छोड़ न देगा तो સિંહની તુજ પર દોડેગી. શું કહે છે? જો તું એના બચ્ચાને છોડી નહીં દે તો જો એની માં જે સિંહણ આવશે એ તારી પાછળ દોડશે એટલે કે તને હેરાન કરશે, એમ વાત કરે છે બાળકને. ત્યારે બાળક છે એ શું જવાબ આપે છે? મુસ્કરાકર. અને એ પણ પાછો હસતા હસતા જવાબ આપે છે ઠીક હૈ સિંહની કા મુझे ऐसा ही डर है मुँह चिढ़ाता है. અને આમ જાણે કે મોઢું ચડાવે છે અને શું કહે છે? ઠીક છે, ભલે આવે સિંહનો મને એમ જ ડર છે. એટલે ખરેખર જો અહીંયા બાળક છે એ શું કહે છે, એમ કહેવા પાછળ એનો હેતુ એ છે કે એની માં સિંહણ ભલે આવે તેમ છતાં મને એનો બિલકુલ ડર નથી, એવું કંઈ કહેવા માગે છે. દુષ્યંત આશ્ચર્ય. આ સાંભળી આવડું બાળક છે એ એમ કે છે મને સિંહણનો પણ ડર નથી. આ સાંભળી અને દુષ્યંત રાજા છે એમને નવાઈ લાગે છે, આશ્ચર્યમાં પડી જાય છે. યહ બાલક અવશ્ય કિસી તેજસ્વી વીર કા પુત્ર હૈ. એટલે શું કહે છે? આ બાળક કોઈ સામાન્ય નથી, કોઈક એવો તેજસ્વી વીર છે, એનો જ પુત્ર, કોઈક મહાન વ્યક્તિ છે અને એનો આ પુત્ર હોવો જોઈએ. આ કોઈ સામાન્ય માણસનો પુત્ર હોય એવું છે નહીં, કારણ કે એના બધા એવા લક્ષણો જે એવા છે એટલે એમને ખ્યાલ આવે છે કે ચોક્કસ કોઈક તેજસ્વી વીર હશે અને એનો જ આ પુત્ર હશે. ઉસકા મુખ અગ્નિ કી સમાન દમક રહા. અને એનું મોઢા ઉપર જોવો તો અગ્નિ સમાન ચમક દેખાય છે. એને બિલકુલ ડર નથી કે સિંહણ આવશે તો એની ઉપર એની પાછળ દોડશે અથવા તો એને ઈજા પહોંચાડશે, એને એવો બિલકુલ ડર નથી. તો જુઓ બાળમિત્રો, આપણે જોયું કે આ ભરત જે છે, જે આપણા દેશનું નામ પડ્યું છે ભરત રાજા પરથી, તો એ નાનપણથી જુઓ એ કેવા સાહસ અને કેવા હિંમતવાન હતા. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આ પાઠ છે અહીંયા સુધી રાખીશું. હવે પછીનો જે આગળનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં એના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એ પાઠને એકવાર તમારે વાંચી જવો, જેથી કરીને સમજવામાં તમને સરળતા રહે. થેન્ક યુ.